નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ડિજિટલ યુગની સાથે સાથે ક્યાંક જોખમ છે, ચિંતા છે, તે પણ વધી છે. ડિજિટલાઇઝેશન થયું છે, સાથે સાથે ક્યાંક જોખમ વધ્યું છે. સામાન્ય માનવી સુદ્ધા હવે હેકિંગના સંભવિત જોખમથી મુક્ત નથી. જ્યારે કે સમય સાથે આ રિસ્ક વધવાનું તે પણ ક્યાંક દેખાઈ રહ્યું છે. આપણા દેશમાં ઇન્ટરનેટ, ડિજિટલ, ઓનલાઈનના સતત વિસ્તરણની સાથે સાયબર ક્રાઇમ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે અને જે ચિંતા ઉપજાવી રહ્યું છે. હવે સાવચેત અને સતર્ક રહેવું અનિવાર્ય થઈ ગયું છે. સમય વીતતા જતાં હવે હેકરો પણ અપડેટ થઈ ગયા છે. સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટથી પણ વધુ ક્યાંક ચિંતાની વાત છે. હવે સીસીટીવી હેક કરી રહ્યા છે. લોકોની પ્રાઇવસી સીસીટીવીથી હેક થઈ રહી છે. બેડરૂમ, હોટેલ, સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પૂલ, અનેક જગ્યાના સીસીટીવી હેક થયા અને તેને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી તે વિડીયોને વેચવામાં પણ આવી રહ્યા છે. આખરે આ ડિજિટલ યુગમાં લોકોની ક્યાં ચૂક થઈ જાય છે? પ્રાઇવસી ભંગ કરતા સીસીટીવીથી સાવચેત કેમ રહીશું? આ તમામ મુદ્દાને લઈને વાત કરવી છે. સીધો સંવાદમાં સીસીટીવીના હેકર્સથી સાવચેત. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, સાથે અંબાલાલભાઈ ચૌહાણ, પૂર્વ આઈપીએસ અધિકારી છે, અને વિરલભાઈ પરમાર, સાયબર એક્સપર્ટ છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. ડિજિટલ યુગ, ડિજિટલાઇઝેશન થયું, સમય બદલાયો, ઇન્ટરનેટ આવ્યું, સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓ, ગુનાઓ એવા આપણે જોયા કે ક્યાંક ડિજિટલ અરેસ્ટ થયું હોય, ઓનલાઈન ફ્રોડને એવા ઘણા કિસ્સાઓ જોયા. પરંતુ હવે વાત ક્યાંક છેક સીસીટીવી સુધી પહોંચી ગઈ છે. ક્યાંક લોકો જીમમાં જઈ રહ્યા હોય, સિનેમા હોલમાં જઈ રહ્યા હોય, હોસ્પિટલ હોય, બેડરૂમ સુધી આ તમામ સીસીટીવી હેક થઈ રહ્યા છે. તે ઓનલાઈન એવી રીતના વેચાઈ પણ રહ્યા છે. આ વિડીયો કેટલું આ ખતરનાક, કેટલું ચિંતાકારક આ ગણી શકીએ આપણે? કુંજ, આપણા જે વૈજ્ઞાનિકો છે એ નવી શોધો કરે છે ને, એ ખરેખર સમાજ માટે આશીર્વાદરૂપ હોય છે. પરંતુ જે લેભાગુ તત્વો હોય છે ને, એ એનો દુરુપયોગ કરી અને એને અભિશાપમાં પરિવર્તિત કરી નાખે છે, એને ધંધો બનાવી દે છે. જે તમારે માટે સગવડ, સુવિધા ઊભી કરી નાખી એને દુવિધા બનાવી દે છે. જે સગવડ વૈજ્ઞાનિકોએ તમારા માટે ઊભી કરી નાખવી એને અગવડ બનાવી દે છે. તમે સીસીટીવી કેમેરાનો જ દાખલો લો કે સીસીટીવી કેમેરા છે એ તમારા ઘરની, તમારા શેરીની, તમારા શહેરની, તમારા હાઈવેઝની રક્ષણ માટે છે. કોઈ એક્સિડન્ટ કરીને ભાગી જાય, કોઈ ચોરી કરીને ભાગી જાય, કોઈને ચપ્પુ મારીને ભાગી જાય, તો એ પકડવા માટે અને કાયદાને મદદરૂપ થવા માટે એ એક બહુ ઉત્તમ પ્રકારની શોધ થઈ. પરંતુ આ જે હેકર્સ છે એણે એનો વ્યવસાયિક ગંદો ઉપયોગ શરૂ કર્યો. એક બીભત્સ નાણાં, એને જે ભૂખ લાગી, બીભત્સ ભૂખ લાગી નાણાંની, અને એણે જે મહિલાઓના એ અભદ્ર વિડીયોઝ બનાવ્યા અને એનો જે એણે વેપલો ચાલુ કર્યો. એટલે એ છે આપણી જે નારીની જે ગરિમા છે ને, એને ઠેસ પહોંચાડનારી અત્યંત હલકી કક્ષાની બાબત છે. આ છે ને, આ એક નીચ કક્ષાની વિકૃતિ છે, એક નીચ કક્ષાની નાણાંની ભૂખ છે. તમે જુઓ કે જે આ આખો કિસ્સો શરૂ થયો રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી. પાયલ હોસ્પિટલમાં લેબર રૂમની અંદર જે મહિલાઓની તબીબી તપાસ થતી હતી એના વિડીયો, એને ઇન્જેક્શન દેતા ફોટાઓ, તમામ જે એનો વિડીયો છે એ જ્યારે સોશિયલ મીડિયામાં વહેતા થયા ત્યારે કોઈને જે એ હોસ્પિટલને ઓળખતા હતા એને કોઈ બહાર લાવ્યા કે ભાઈ આ તો આવું થાય છે. એના ડૉક્ટર્સને પણ ખબર નહોતી અને એના ડૉક્ટર્સ પાસે જવાબ પણ નહોતો કે લેબર રૂમમાં સીસીટીવી કેમેરા શું કામ રાખ્યા હતા. હવે એ સીસીટીવી કેમેરા છે એ એમના તમામ ડાયરેક્ટરોના ફોન સાથે જોડાયેલા હતા. એટલે એના જે પુરુષ ડાયરેક્ટરો હશે એ પણ એના વિઝ્યુઅલ્સ જોતા હશે, એના વિડીયો જોતા હશે.
કારણ કે જ્યારે મહિલા છે ને, એ મહિલા તબીબ સામે એકદમ સ્વાભાવિક એનો ક્રમ હોય છે અને નિશ્ચિંત થઈ અને એ પોતાની તપાસ કરવા દેતા હશે. એટલે આ પ્રકારના જે ફૂટેજ બહાર આવી ગયા, આ પ્રકારના વિડીયો જ બહાર આવી ગયા. હવે આમાંથી 3 હેકર્સ આઈપીએસ, મહિલા આઈપીએસ લવલીના સિંહે પકડ્યા અને એને અહીંયા લઈ આવ્યા અને 8 કે 10 દિવસના રિમાન્ડ ઉપર પણ છે. પ્રજ્વલ તૈલી, પ્રજ પાટીલ, ચંદ્રપ્રકાશ ફૂલચંદ. હવે આ તો 3 પકડાયા. આપણી સાથે નિવૃત્ત આઈપીએસ અંબાલાલભાઈ પણ છે અને જે સાયબર નિષ્ણાત છે વિરલભાઈ એ પણ છે. અંબાલાલભાઈ, આ 3 પકડાયા, પણ તમારા અનુભવો પ્રમાણે હું માનું છું ત્યાં સુધી આવા 3 લાખ લોકો હશે વધારે હેકર્સ ઠેર ઠેર હશે. આ તો હજી એક ટોચ પકડાય છે, કારણ કે એણે સોશિયલ મીડિયાની અંદર જે વેપાર ચાલુ કરી લીધો અને આ જે હોસ્પિટલનો કિસ્સો બહાર આવ્યો એમાંથી એક લિંક પકડાઈ. હવે એમણે પ્રયાગરાજમાં સ્નાન કરતી સ્ત્રીઓના ફોટાઓ પણ લીધા છે, વસ્ત્રો ચેન્જ કરતી હોય એના ફોટાઓ પણ અને વિડીયોઝ પણ બનાવ્યા છે, હોસ્પિટલોના વિડીયો જ બનાવ્યા છે, એસટી સ્ટેન્ડની અંદર જેના જે ટોયલેટ હોય છે એનો ઉપયોગ કરતી સ્ત્રીઓના વિડીયો જ બનાવ્યા છે. તમે જુઓ કે આ ક્યાં નથી પહોંચ્યા. અગાઉ આપણે થોડા સમય પહેલાં પાછળ જઈએ તો મોલની અંદર ચેન્જિંગ રૂમમાં આવા વિડીયો બનાવતા પકડાયેલા છે અમુક, અને હોટેલોની અંદર પણ એના જે અંગત રૂમો હોય છે ને એના અંગત જે બાથરૂમ્સ હોય છે એમાં પણ પકડાયેલા છે. એટલે આ તો એક બહુ મોટો પ્રકારનો ધંધો થઈ ગયો. આ લોકો છે એણે ટેલિગ્રામમાં અનેક પ્રકારની જુદા જુદા નામથી ચેનલો બનાવી હતી અને એ ના મેન્યુ કાર્ડ આખું મૂક્યું હતું કે ભાઈ તમારે કેવા દૃશ્યો જોઈએ તો એના કેટલા રૂપિયા થશે, એનું આખું મેન્યુ કાર્ડ પણ મૂક્યું હતું કે તમારે જો રેકોર્ડેડ દૃશ્યો જોવા હોય તો એની આટલી રકમ થશે, કોઈના બેડરૂમના લાઈવ દૃશ્યો જોવા હોય તો એની આટલી રકમ થશે, અને એનો એક QR કોડ એ લોકોએ ડેવલપ કર્યો હતો ને ઓનલાઈન એના નાણાં ચૂકવવામાં આવતા હતા. એટલે આ કેટલું મોટું અને કેટલું એક વિકૃત પ્રકારનું નેટવર્ક એમણે ઊભું કર્યું હતું. આજે તમે જુઓ તો મોબાઈલ છે, સારી એક શોધ છે, એને આ દુરુપયોગ ચાલુ કરી દીધો, ઇન્ટરનેટનો દુરુપયોગ ચાલુ કરી દીધો, CCTVનો દુરુપયોગ ચાલુ કરી દીધો. CCTV છે એના જેના બી ઘરમાં લાગેલા હશે એ લોકોના માટે ચિંતાનો વિષય થઈ ગયો. લગભગ 3 વર્ષ પહેલાં સુરતનો એક કિસ્સો હતો કે એક દંપતીના બેડરૂમના દ્રશ્યો વહેતા થઈ ગયા, ત્યારે એમને ચિંતા થઈ કે આ કઈ રીતે અમારા દ્રશ્યો વહેતા થઈ ગયા. તો એના સ્માર્ટ ટીવીના ફોનમાંથી એ દ્રશ્યો ચોરાયા હતા. હવે કેટલીક જે CCTV ઇન્સ્ટોલ કરનાર કંપનીઓના નાના કર્મચારીઓ છે એ પણ આમાં ભળેલા છે એવું લાગે છે, કારણ કે કેટલીક કંપનીઓ છે એને જે પાસવર્ડ પહેલો આપતી હતી એ 2222 4 બગડા આપતી હતી, એટલે એક સરખા જ પાસવર્ડ બધાને આપતી હતી. અને ઇન્સ્ટોલ કર્યા પછી એનો જે મકાનના માલિક હોય છે કે ઓફિસના માલિક હોય છે એણે એ જાય પછી એનો પાસવર્ડ ચેન્જ કરી નાખો તો એ ચેન્જ નથી કરતા, જેને કારણે એણે ઇન્સ્ટોલ કરનારને પાસવર્ડ ખબર છે, પાસવર્ડ બહાર વેચી દે અને આવા હેકર્સ છે એ એને હેક કરી અને એના વિડીયો જ વેચે. આજે તમે જુઓ કે આ મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, ઉત્તમ પ્રકારની શોધો છે. તમે એના પર કેટલા બધા પોઝિટિવ એનો ઉપયોગ કરી શકો છો, તમારો બિઝનેસ વ્યવસાય ડેવલપ કરી શકો છો. તમે દૂર રહેતા, અમેરિકા રહેતા તમારા દીકરા કે દીકરી કે જમાઈ કે ભાઈ સાથે તમે 2 મિનિટની અંદર જોડાઈને વાત કરી શકો છો. આટલી સારી શોધ છે. એનો જે આ દુરુપયોગ ચાલુ કરી દીધો છે આવા વિકૃત તત્વોએ, એ ખરેખર લાલબત્તી સમાન છે. અને CCTV કેમેરા જે લોકો વાપરે છે ઘરની અંદર એ લોકો માટે પણ લાલબત્તી સમાન છે. એમણે હવે શું કાળજી રાખવી પડશે એ બાબતની ગાઈડલાઇન્સ પણ હવે આવવા માંડી છે. જોઈએ હવે આવા બીજા કેટલા પકડાય છે, કારણ કે આ 3 માંથી 6 થયા છે, પણ બીજા 6 નામો આવ્યા છે, બીજા કેટલાક નામો બહાર આવશે ત્યારે ખબર પડશે કે આ નેક્સસ કેટલું મોટું છે. અંબાલાલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આજ કે અત્યારે
3ના 6 થયા આરોપી, પરંતુ આ શું ખરેખર ચિંતાજનક છે? આ નેટવર્ક ખૂબ મોટું હશે, કેટલું આ ચિંતાજનક, કેટલું ગંભીર? આ બહુ ગંભીર બાબત છે. આજે સીસીટીવી કેમેરા બેડરૂમ સુધી પહોંચી જાય અને એ બધું પાછું હેક થઈ જાય એટલે, અને હેક થઈને એ કોઈ પોતાના પ્રાઇવેટ એન્જોયમેન્ટ માટે, એન્ટરટેનમેન્ટ માટે, મનોરંજન માટે જુએ એ જુદી વાત છે, પણ એનો પાછો વેપલો શરૂ થઈ જાય, વેપાર શરૂ થઈ જાય. તમારે એનું આખું મેનુ લિસ્ટ બહાર પડે, તમારે શું જોવું છે, એના આ જોવું હોય તો આટલા રૂપિયા, આ જોવું હોય તો આટલા રૂપિયા, આ જોવું હોય તો. એટલે એક બાજુ એ છે કે આપણી સામાજિક જે વ્યવસ્થા છે એમાં લોકોનું માનસ બહુ વિકૃત થતું જાય છે. બીજી વાત એ છે કે અમુક જે ગુનેગાર પ્રકારના માણસો હોય છે એ તમે ગમે તેટલા સ્ટ્રિક્ટ રૂલ્સ રેગ્યુલેશન સાથે બનાવો છતાં પણ એ લોકો ગુના કરવાના ને કરવાના. ઘણી વખતે માણસ પોતાના ઘરમાં એટલા માટે સીસીટીવી બધા એને મુકાવે છે કે ઘરમાં નોકર ચાકરો આ તે હોય અને એ કોઈ આડું અવળું કંઈ કામ કરે અથવા કોઈ ચોરી કરે, કંઈ બીજું ગેરકાયદેસર કૃત્ય કરે, બહારથી પોતાના સાગરીતોને બોલાવે, આ તે, એ બધું રોકવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. એને બદલે આખું પરિસ્થિતિ ઉલટી થઈ જાય, ઊંધું થઈ જાય. ત્યારે ઘણી વખતે એક વખતે મારી પાસે પણ આવો એક કેસ આવેલો. એક સગપણ થયેલું, પછી એ સગપણ દરમિયાન જે થનાર પતિ પત્ની જે હતા એમને, એટલે થનાર પતિએ પત્નીને મોબાઈલ ભેટ આપેલો, પણ એનો જે કોડવર્ડ છે એ પછી એ સગપણ તૂટી ગયું ગમે તે કારણોસર, અને જે એનો કોડ એટલે પાછું આપી દીધું, પણ એનો કોડવર્ડ પહેલાં એ રાખી લીધેલો. એટલે પછી પેલી છોકરીને કોઈ નવો બીજો બોયફ્રેન્ડ થયો, એની સાથે ક્યાંક રોમાંસ કરતી હશે, એના ફોટા આ એના જૂના જે સિંહ સાથે સગપણ થયેલું એ માણસે રિટ્રીવ કર્યા, કારણ કે એની પાસે કોડવર્ડ હતો મોબાઈલનો, અને એ રિટ્રીવ કરી અને પછી પાછું ફેલાવ્યું. તો એમાં એ છોકરીને તો એટલું બધું એ ખોટું લાગી ગયું, એના બાપાએ એને ધમકાઈ કે આ બધું તું શું કરે છે ફલાણું ઢીકણું, અને પછી છોકરીએ આપઘાત કર્યો. યુ જસ્ટ હા. અને એ કેસ મારી પાસે એ આવેલો એના જામીનનો વિરોધ કરવા માટે, અને એને જામીન એને ન મળી શક્યા, પણ એમાં પાછા એના કુટુંબવાળા પણ સંકળાયેલા હતા, કારણ કે બે કુટુંબો એક જ જ્ઞાતિના ને એના એ જોડાયેલા હોય સંમતિથી સગપણ થયેલા હોય, તો પછી પેલો વિરોધ જ્યારે થાય, સગાઈ તૂટે એટલે એકબીજાના વિરોધી બની જાય. તો આમાં એ પ્રશ્ન એટલો બધો પછી એમાં એમના સમાજમાં એ જગ્યાએ પેલી છોકરીએ વિચારીએ આપઘાત કરવો પડ્યો, અને એણે ચિઠ્ઠી પણ લખેલી, અને એના કારણે એના જામીન પણ મંજૂર નહીં થયેલા. અત્યારે કેસ ક્યાં ચાલે છે, કોર્ટમાં કદાચ ચાલતો હશે, કારણ કે પછી એ મારા ટચમાં નથી. પણ કહેવાનો મતલબ એ છે કે લોકોની જિંદગી સાથે આ લોકો આ રીતે અખતરા અને ચેડા કરે છે, અને ખાનગી પ્રાઇવેટ લાઈફ એટલે, અને એ પછી તમારા એ જે તે સંકળાયેલા વ્યક્તિઓ હોય એમના છોકરાઓ જુએ, એમના મા બાપ જુએ, ભાઈ બહેન જુએ, તો એની કેટલી અસર એ થાય. અને એ જ્યારે એને પોતાને ખબર પડે કે મારું આટલું બધું એમ આ તે થઈ ગયું છે, તો એ ખરેખર એના માટે બહુ શોકજનક છે. અને આના માટે સરકારે રૂલ્સ રેગ્યુલેશન્સ આ તે બધું બનાવ્યું જ છે. દાખલા તરીકે 292 છે આઈપીસી, જૂનું 294 છે, અને નવા સાયબર ક્રાઇમમાં અને નવા જે બન્યા છે BNS અને એ કાયદાઓ, એમાં પણ આ બધા ગુનાઓ તો છે જ, પણ છતાં આ જે તત્વો, જે ગુનાહી તત્વો છે એના ઉપર કોઈ અંકુશ રહેતો નથી, એ હકીકત છે. પ્રયાગરાજમાં પણ નાતી સ્ત્રીઓની ને એ બધાના વિડીયો બધા ઘણા બધા વાયરલ થયેલા છે, અને આવું દરેક જગ્યાએ બને છે. હોસ્પિટલોમાં બને છે, નર્સિંગ હોમમાં બને છે, ઇવન હોટલોના રૂમોના એ આવતા હોય છે, અને આ રીતે છેક ઘર સુધી હવે તો પહોંચી ગયા છે. એટલે આ જોવા જતાં પરિસ્થિતિ દિવસે દિવસે વણસતી જાય છે. સરકારે, પોલીસે, રાજ્યતંત્રે બધાએ જાગૃત થવાની જરૂર છે, અને સ્ટ્રિક્ટ નિયમો પણ એમાં લાવવી જોઈએ, અને એ જ રીતે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે કે કઈ જગ્યાએ સીસીટીવી રાખવો, કઈ જગ્યાએ નહીં રાખવો, એ બધાના પણ એમને પોતે નિયમો રાખીને એનું ચુસ્તપણે પાલન થાય એ જોવું જોઈએ. આપણી પાસે વિરલભાઈ છે, તે પણ આપણી સાથે જોડાયેલા છે, સાયબર નિષ્ણાંત છે.
વિરલભાઈ, હવે એ સમજવું છે, સીસીટીવી હેક થાય છે, પ્રાઇવસી ભંગ થઈ રહી છે, આટલે સુધી પહોંચી જવું, હેકિંગ, આ કેટલું ગંભીર કઈ રીતે થઈ રહ્યું છે આ હેક? ક્યાં સાવચેત રહેવાની જરૂર છે? લોકોને પણ ક્યાંક શું એવું સચેત જાગૃત રહેવાની જરૂર છે? શું કહેશો? સર એવું છે કે એકચ્યુઅલી જેટલા પણ સીસીટીવી કેમેરાઝ હોતા હોય છે એમાં ઘણી વખત એવું થતું હોય છે કે ડીવીઆર સિસ્ટમ જોડે કનેક્ટેડ હોય છે, જે લોકલ જ હોય છે, એમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી હોતી. સો એના અંદર જે કોપી બનતી હોય છે તે એ સિસ્ટમના અંદર જ રહે. પણ હવે નવા જે આવી ગયા છે પાછલા 2-5 વર્ષથી જે નવા નવા ટાઈપના સીસીટીવી આવે છે એમાં ઘણા લોકો લાઈવ ફીડ જોઈ શકે છે કે લેટ્સ સે હું ઓફિસ હોઉં તો મારા ઘરે શું ચાલે છે યા કોણ આવ્યું, રાઈટ, એ જાણવા માટે એ લોકો લાઈવ ફીડ વાળા સિસ્ટમ વાળા સીસીટીવી કેમેરા લગાવતા હોય છે ઘરે, ઓફિસ, બધી જગ્યા. સો હવે એ જ્યારે સીસીટીવી કેમેરા સેટઅપ કરતા હોય લાઈવ ફીડ વાળું, સો એમાં પ્રોપર કોન્ફિગરેશન બરાબર નથી કરતા, બરાબર સેટિંગ નથી કરતા. સો એના લીધે શું છે, એ ઓપન રહી જતા હોય છે સીસીટીવી કેમેરા જે સેટિંગ છે, તો એ એક્સેસ કોઈ પણ કરી શકે છે. નોર્મલી એવું હોતું હોય છે કે ભાઈ તમે જે સીસીટીવી કેમેરા તમે લગાયા તમારા ઓફિસના અંદર યા ઘરે, અને એને પછી તમે સેટઅપ કરો છો, તમારો અકાઉન્ટ ક્રિએટ કરો છો, યુઝર પાસવર્ડ સેટઅપ કરો છો, અને પછી એ તમે કઈ પણ જગ્યાએ બેસીને આખા વર્લ્ડમાં કોઈ પણ ખૂણા બેસીને તમે ફોનમાં તમે ચેક કરી શકો છો. પણ ઘણી વખત એવું થતું હોય છે કે યુઝર પાસવર્ડ જે લોકો બનાવતા હોય છે એ બાય ડિફોલ્ટ યુઝર પાસવર્ડ યુઝ કરતા હોય છે, એ ક્યારે પણ એ યુઝર પાસવર્ડ બદલતા નથી. સો એક મેજર રીઝન છે આવા ઇશ્યુઝ બંધ થવાનો. એના અલાવા એ સેટિંગ્સ પણ બરાબર ના હોય, જે સીસીટીવી કેમેરા જે આપણે ઓપન સેટિંગ્સ હોય છે એનો ઓનલાઈન ઇન્ટરનેટ એક્સેસ કરવાની સીસીટીવી કેમેરાની, સો એના અંદર પણ ઇશ્યુ હોતો હોય છે, એ લોકો પણ બરાબર નથી સેટ કરતા. એના લીધે પણ એ ઓપન રહી જાય છે અને તમે કોઈ પણ સીસીટીવી કેમેરાને એક્સેસ કરી શકો છો. તો એવી ઘણી બધી વેબસાઇટ્સ અવેલેબલ છે ઓનલાઈન, જેમાં લિટરલી તમે દુનિયાના કોઈ પણ ખૂણેનો લાઈવ ઓપન સીસીટીવી કેમેરા હોય એને તમે એક્સેસ કરી શકો, જોઈ શકો છો ત્યાં હાલમાં શું થઈ રહ્યું છે. તો ઇટ્સ એનો ઘણી બધી વલ્નરેબિલિટીઝ છે અંદર, ઘણા બધા લૂપહોલ્સ છે, અને આપણી પણ ભૂલ છે. જ્યારે આપણે સીસીટીવી કેમેરા સેટઅપ કરાવીએ છીએ ત્યારે એ જે માણસ આવે છે કંપનીમાંથી, એમને બેસીને સમજવું, જાણવું કે આ સીસીટીવી કેમેરા એક્ઝેક્ટલી રીતે કામ કરે છે, કઈ તરીકે સેટિંગ્સ હોતી હોય છે આની, એમાં સેટિંગ્સમાં શું ધ્યાન રાખવું છે, અને એને પ્રોપર સિક્યોર કરીને જે એને ભાઈને મોકલો કે ભાઈ આ મને સિક્યોર કરીને આપ, કે બીજું કોઈ એક્સેસ ના કરી શકે મારા લાગ. અને યુઝર નેમ પાસવર્ડ જે પણ સેટ કરવામાં આવે છે બાય ડિફોલ્ટ, એને હંમેશા તરત બદલી દો. પોતાનો જે પણ એનો એ લોકો જે સેટ કરી દે છે બાય ડિફોલ્ટ હોતો હોય છે, એને હંમેશા પાસવર્ડ એનો બદલી દો. ત્યારે પણ સ્ટ્રોંગ પાસવર્ડ રાખો અને ટ્રાય કરો રેગ્યુલર બેઝમાં પાસવર્ડ બદલતો રહો, એને સિક્યોર કરવા માટે, નેટવર્કને સિક્યોર કરવા માટે, અને એપ્લિકેશન સિક્યોર કરવા માટે. સિમિલરલી ઘણી બધી એપ્લિકેશન્સ થ્રુ પણ આપણે એક્સેસ કરતા હોય છે, તો હોઈ શકે છે ઘણી બધી એપ્લિકેશનના અંદર પણ વલ્નરેબિલિટી હોય, એનો ઇસ્તેમાલ કરીને હેકર્સ એને એક્સેસ કરી છે બાય ધ વે. સો એવું કોઈ પણ વસ્તુ નથી મોસ્ટલી આજના દિવસમાં કે એવું કોઈ હેક ના થઈ શકે, ચાહે તમારો ફોન હોય, ચાહે તમારું લેપટોપ હોય, ચાહે આ સીસીટીવી કેમેરાસ હોય. સો એવા ઘણા બધા કેસીસ પહેલે પણ થયા છે જ્યાં હેકર્સ હેક કરે છે, ખાસ કરીને જેટલા પણ આપણે આઈઓટી અનેબલ ડિવાઇસીસ આજકાલ વાપરી રહ્યા છે. સીસીટીવી કેમેરા એક વન ઓફ ધ થિંગ. એવી રીતે જે તે સર એક એક્ઝામ્પલ આપ્યો તો સ્માર્ટ ટીવીનો, રાઈટ. સો એવી જ રીતે તમારો સ્માર્ટ ટીવી છે એ હેક થઈ શકે છે. તમારા ઘરમાં જેટલા પણ ઇન્ટરનેટથી કનેક્ટેડ ડિવાઇસીસ છે એ બધાને બધા હેક થઈ શકે છે. એવા ઘણા બધા કેસીસ થયા છે પહેલા પણ, કે યુએસ અંદર આવા કેસીસ બહુ જ વધારે થયા છે, જેમાં ઘરના અંદર લગાવેલા સીસીટીવી કેમેરા હેકર્સ હેક કરે છે અને એના ઘરના લોકો સાથે વાત કરે છે. તો એવા કેસ જોવા મળ્યા છે. ઇવન જે સરે કીધું કે સ્માર્ટ ટીવી હેક થઈ ગયું, તો એવા કેસીસ બહાર બહુ જ થયા છે. હમણાં ઇન્ડિયામાં ધીરે ધીરે રિસેન્ટલી જોવા મળે છે, પણ યસ, બહુ જ બધા કેસીસ જોવા મળે છે કે આઈઓટી અનેબલ ડિવાઇસીસ સીસીટીવી કેમેરાસ હેક થાય છે, અને હેકર્સ બહુ ઇઝીલી હેક કરી શકે છે. અલગ અલગ ટેકનિકથી ડિપેન્ડ કરે છે કેવી રીતે. પણ અગર એમનો ટાર્ગેટ છે કે તમે લેટ્સ એક્ઝામ્પલ તમે ટાર્ગેટ છો, તમે ચોક્કસ, એ લોકો થોડો ટાઈમ લાગશે પણ ચોક્કસ તમારા સીસીટીવી કેમેરા છે તમારા ઘરમાં યા ઓફિસમાં યા તમારો ફોન એ હેક કરી શકે છે. સો એવું છે કે બચવું કેવી રીતે, મેં ઓલરેડી કીધું છે, સીસીટીવી કેમેરા ખાસ કરીને. એના અલાવા જેટલા પણ આઈઓટી અનેબલ ડિવાઇસીસ છે તમારા, અગર વસ્તુ ડિવાઇસની જરૂરત નથી, જેથી એક્ઝામ્પલ એમેઝોન એલેક્સા યા ગૂગલ હોમ મિની, એ પણ તમારા ઘરમાં હોતા હોય છે, રાઈટ, અને એ પણ 24 કલાક સાંભળતા હોય છે. ધીસ આર લિસનિંગ ડિવાઇસીસ. સો એ પણ હેક થતા હોય છે. તો એના અંદર પણ જે તમે વાત કરી રહ્યા છો, તમારા રૂમમાં જે વાત થઈ રહી છે, એ પણ રેકોર્ડ થતા હોય છે, અને હેકર્સ એને એક્સેસ કરીને એ રેકોર્ડિંગ્સ પણ સાંભળતા હોય છે. સો જ્યારે પણ આવા બધા ડિવાઇસીસ છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે, જે ઇન્ટરનેટથી કનેક્ટેડ છે, અગર તમે એને વપરાશ નથી કરી રહ્યા, વાપરતા નથી, તો એને હંમેશા બંધ રાખવા, જ્યારે જરૂર હોય ત્યારે જ વાપરવું. એના અલાવા કે લેટ્સ સે તમે કોઈ પ્રાઇવેટ કોન્વર્સેશન કરી રહ્યા છો, એક્ઝામ્પલ એ તમારા રૂમમાં તમારા ફેમિલી સાથે કોઈ ડિસ્કશન કરી રહ્યા છો, તો એને બંધ કરી દેવું, તાકી તમારી પ્રાઇવેટ વસ્તુઓ, પ્રાઇવેટ વાતો જે છે એ બહાર લીક ના થાય. અને આઈ થિંક આ જેટલા પણ કેસીસ હમણાં જોયા છે આપણે સીસીટીવી કેમેરા ડેટા ફૂટેજના, સો એના અંદર મેજરલી મારો ક્વેશ્ચન પણ એ છે અને મારો કન્સર્ન પણ એ છે કે પ્રાઇવેટ જગ્યા જ્યાં સીસીટીવી કેમેરા ના હોવા જોઈએ ત્યાં કેમ કેમેરા લગાયા.
રાઈટ, જેટલી પણ પબ્લિક પ્લેસીસ છે ગવર્મેન્ટ લગાવે છે કેમેરા ઠીક છે, સોસાયટીમાં તમે લગાવો છો જી. ઠીક છે, ઘરની બહાર પણ તમે લગાવો છો ઠીક છે, પણ ઘરની અંદર કેમ, અને પણ ખાસ કરી બેડરૂમ છે એ બધી જગ્યા કેમ, રાઈટ. એ સરે કીધું કે હા એવું થઈ શકે તમારા ઘરમાં કોઈ કામ કરતા લોકો હોય તો એમાં નજર રાખવા, દેટ ઇઝ એક ટાઈમ પર ઓકે છે. પણ જે હોસ્પિટલના અંદરનો જે આ કેસ છે એ હોસ્પિટલના બહાર હોય, કોરિડોરમાં હોય, પણ હોસ્પિટલ રૂમ્સના અંદર ત્યાં ના હોવા જોઈએ, રાઈટ. સો આ બધા ઘણા બધા કન્સર્ન્સ છે. તો એના હિસાબથી જે રીતે વાત કરી છે, ગાઈડલાઇન્સની સાથે વાત કરી છે, સો ઘણી બધી ગાઈડલાઇન્સ ઓલરેડી છે બાય ધ વે, પણ લોકો ફોલો નથી કરી રહ્યા. સો હવે સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ, નવી ગાઈડલાઇન્સ બનાવવી જોઈએ અમારે ગવર્મેન્ટે, અને એને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે બધી જગ્યા પબ્લિક પ્લેસીસમાં, ચાહે હોસ્પિટલ્સ હોય, ચાહે જી. સ્કૂલ્સ હોય, કોલેજીસ હોય, બધી જગ્યા. તો એ બહુ જ જરૂરી છે હાલમાં. અને એ અગર અપ્લાય થાય તો ઘણી બધા જે મેજર કન્સર્ન્સ છે એ આઈ થિંક એનાથી બચી શકાય, ઘણા બધા કેસીસથી બચી શકાય, આવા બધા કેસીસથી. જી. અંબાલાલભાઈ, આ જે ક્યાંક વાત છે સીસીટીવી લગાવવાની, જ્યારે વાત આવે સિક્યુરિટી પર્પઝથી જોઈએ, એ નિયમો શું છે અત્યારે હાલ પૂરતા, એવી ગાઈડલાઇન શું છે? કેમ કે ચલો આપણે સમજીએ કે સિનેમા હોલ હોય, પરંતુ ક્યાંક એવું જીમ આવી જાય, સ્વિમિંગ પુલ આવી જાય, એવી ક્યાંક એવો આ વિસ્તાર આવી જાય, હોસ્પિટલનો જ્યાં જરૂર નથી ત્યાં સીસીટીવી લગાવવામાં આવે. લોકો પણ ખાસ શું ધ્યાન રાખે, શું ચેન્જીસ લાવવાની જરૂર છે, લોકોને પણ ક્યાં શું એવું ધ્યાન રાખવાની જરૂર લાગે? આના માટે પહેલી વસ્તુ એ છે કે આપણા કોન્સ્ટિટ્યુશનમાં ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે, અને ફંડામેન્ટલ રાઇટ્સમાં એમાં એક રાઇટ ટુ પ્રાઇવસી, એટલે દરેક વ્યક્તિને પોતાનો પ્રાઇવસીનો રાઇટ છે, પછી નાનું બાળક હોય કે મોટા માણસ હોય. એટલે એ ફંડામેન્ટલ રાઇટ્સનો ક્યાં ભંગ થાય છે, ક્યાં ભંગ થતો નથી, અને ફંડામેન્ટલ રાઇટ્સ સિવાય પણ જ્યાં દેશની સિક્યોરિટીનો સવાલ છે, જ્યાં કોઈ બે કોમો વચ્ચે, બે ધર્મો વચ્ચે કંઈ ઘર્ષણ ઊભું થાય એવી શક્યતાઓ હોય, તો ત્યાં આવી બધી જગ્યાઓએ આ જે સીસીટીવી કેમેરા લાગવામાં આવે છે એના ઉપર પ્રતિબંધ છે ને છે. અને એનું તમે ભંગ કરો એટલે ઇટ ઇઝ ડેફિનેટલી એ ક્રાઇમ, એ ગુનો બને જ છે. અને સાથે સાથે જેમ ટેકનોલોજી વિકસતી જાય છે એમ આ જે ગુનાહિત પ્રકારના માણસો હોય છે, વિકૃત મગજના માણસો હોય છે, એમની પણ ટેકનિકો સાથે સાથે એટલી જ ઝડપથી વિકસાવે છે. હવે દાખલા તરીકે લેટેસ્ટ એમ તમે વધુમાં વધુ એમ તપાસ કરો, થોડોક ઇતિહાસમાં જાઓ, પાકિસ્તાનમાં જે અલ કાયદાનો સૌથી ઉપરી હતો ઓસામા બિન લાદેન, એ ત્યાં એબોટાબાદમાં રાવલપિંડી એટલે એમની જે રાજધાની છે એની નજીકમાં કોઈ મકાનમાં રહેતો હતો. હવે એની હિલચાલની અમેરિકાને ખબર છે સેટેલાઇટ મારફતે પડી, અને સેટેલાઇટના કારણે એ લોકો ત્યાં આવી શક્યા, ચૂપચાપ એમનું ઓપરેશન પતાવી દીધું અને એને લઈને એ જતા રહ્યા. એટલે હવે તમે આ વિચાર કરો કે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ અને શું વાતચીત કરી રહ્યા છીએ, આપણી પાસે તો આ કેમેરાના તે બધું છે, પણ માની લો કે એક પ્રાઇવેટ રૂમ હોઈને બેઠા છીએ, છતાં પણ એ જોવું હોય તો ટેકનોલોજી તો એટલી બધી છે કે બધું જ જોઈ શકાય, બધું જ સાંભળી શકાય. અને એના જ કારણે આજે દુનિયામાં એક જાતનો વિસ્ફોટક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે તમારી કોઈ પણ વાત ક્યાંય પ્રાઇવેટ કે એ રીતે રહેતી નથી. તમે પૈસા ક્યાં મૂકો છો, આજે બેંકોમાં પણ છેતરપિંડી એ રીતે થઈ જાય છે. તમારે સામે તમારી પાસે બેંકમાંથી મેસેજ આવે, અને એ પણ બનાવટી હોય કે તમને આટલું આટલું વ્યાજ મળશે, અથવા અમારી પાસે આટલી આટલી સ્કીમો છે, તમે આ કરો, આ ઓટીપી અમે મોકલીએ છીએ, તમે એને મોકલો, અને એ ઓટીપી તમે મોકલો એટલે તમારા ખાતાના લાખો કરોડો રૂપિયા હોય એ પણ એમ ગુમ થઈ જાય. આવા ઘણા બધા કેસો બન્યા છે ને બની રહ્યા છે અત્યારે આજની તારીખમાં. આપણે વિરલભાઈ પાસેથી વિરલભાઈ, આ કેટલું ક્યાંક અત્યારે યુથ છે ક્યાંક ઇન્ટરનેટ વાપરી રહ્યું છે, ઘણા એવા કિસ્સાઓ આપણે જોયા કે સોશિયલ મીડિયાની કોઈ એવી એપ્લિકેશન વાપરતા હોય તે હેક થઈ ગયું, ક્યાંક સીસીટીવી હેક થાય છે, સાથે સાથે એવી એપ્લિકેશનો ઘણા એવા બનાવો આવ્યા, એની પ્રાઇવસી ભંગ થઈ, એના ફોટોઝ એવા લીક થઈ ગયા, હેક થઈ ગયા. શું ધ્યાન રાખે, ડરેની જાગૃતતા, સૌપ્રથમ શું ધ્યાન રાખવું જોઈએ યુથે, શું મેસેજ આપશો આપ? વિરલભાઈ, હોટેલ્સ અને ચેન્જિંગ રૂમ, આમાં કોઈ મહિલા કપડાં ચેન્જ કરવા જાય તો અંદર કોઈ છુપા કેમેરા છે કે નહીં, એ એને કઈ રીતે ખબર પડે? લેમેન તરીકે એને કઈ રીતે ખબર પડે? જી. સો એમાં એવું છે કે બે વસ્તુ છે. કેમેરાઝ જે હોતા હોય છે
તો એના અંદર તમારે એટલે કોઈ પણ તમે જાઓ, કોઈ પણ હોટલ રૂમમાં જાઓ યા તમે કીધું કોઈ પણ જગ્યાએ જાઓ અને તમને એનો જાણવું છે કે અહીંયા કેમેરા છે કે નહીં, તો એક હાર્ડવેર ડિવાઇસ આવે છે, હું નામ ભૂલી ગયો હાલમાં. સો એને યુઝ કરીને તમે આખો રૂમ સ્વાઇપ કરી શકો છો. એ રૂમમાં કોઈ પણ જગ્યા એ આવતો સીસીટીવી કેમેરા હોય આવું કંઈ પણ હશે ને, મેં એવું સાંભળ્યું હતું કે મોબાઈલમાં પણ કોઈ એવી એપ છે કે જે તો ના, તમે એવી apps- ચારે તરફ ફેરવો તો એની અંદર એક ચોક્કસ પ્રકારની લાઇટ થાય. ના એવું નથી હોતું. એવી કોઈ એપ્સ તમારા ફોનના અંદર ફીચર્સ એવા હોવો જે હાર્ડવેર બેઝ તો જ કામ કરે, અધરવાઇઝ એવું નથી હોતું. તો હા, પણ એવું હોઈ શકે કે લેટ્સ સે એ કેમેરા અંદર કોઈ ઇન્ફ્રારેડ સેન્સર હોય, રાઈટ? તમારો જે ફોનનો કેમેરો ઓન કરીને તમે જોઈ શકો છો. તમે ઇવન ટ્રાય કર્યું છે ક્યારે ને ક્યારે, તમારો જે રિમોટ હોય ટીવીનો રિમોટ, એમાં સામે પણ તમે બટન દબાવો અને કેમેરાની સામે તમે ત્યાં લાઇટ દેખાય, બીકોઝ ત્યાં ઇન્ફ્રારેડ બેઝિકલી ચાલતું હોય. તો અગર એવું કોઈ કેમેરો છે જે ઇન્ફ્રારેડ બેઝ સિસ્ટમથી ચાલતું હોય તો તમારા ફોનનો કેમેરા ઓપન કરીને તમે બધી જગ્યાએ સ્કેન કરો તો કોઈ ને કોઈ જગ્યાએ અગર એવું કંઈ હોય તો તમને જાણકારી મળે. એના અલાવા બીજું અલગથી એપ્લિકેશન બાય ધ વે નથી આવતી, રાઈટ? બટ યસ, સરે જે કુન સરે કીધું કે નો શું ધ્યાન રાખવું, રાઈટ? સો સરે કીધું એ ઓલરેડી આપણી પાસે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના અંદર બેઝિક પ્રાઇવસી રાઇટ્સ છે. સિમિલરલી આઈટી એક્ટની વાત કરી, એના અંદર પણ લોસ છે. 66E ઇઝ રાઇટ ટુ પ્રાઇવસી ઓન ડિજિટલ. અને એના અલાવા કોઈ પણ ઓપ્શન મટીરિયલ તમારું કોઈ શેર કરે છે, રાઈટ, તમારી પ્રાઇવસી ભંગ કરે છે, તમારું ઓપ્શન પ્રાઇવેટ કોન્ટેન્ટ જે છે શેર કરે છે, તો 67B, A, B, C ઘણા બધા છે. તો એના પર આપણે કેસ ફાઇલ કરી શકીએ અને લોકો પર રોક લગાવી શકીએ, આપણો કોન્ટેન્ટ શેર ના થાય. અને યસ, તમે કોઈ પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો, ચાહે એ ફેસબુક હોય, ટ્વિટર હોય, ઇન્સ્ટાગ્રામ હોય, અને એના અંદર તમે ઘણા બધા પ્રાઇવેટ કોન્વર્સેશન કરતા હોય લોકો સાથે, તમે વાતો કરતા હોય, તો ઘણી વખત એવું થાય છે કે એમના અકાઉન્ટ્સ હેક થઈ જતા હોય છે અને એમની પ્રાઇવેટ કોન્વર્સેશન, એમના પ્રાઇવેટ ચેટ્સ, એમના પ્રાઇવેટ ફોટોઝ, વિડીયોઝ જે શેર થયા હોય છે એ લીક થઈ જતા હોય છે. તો એના માટે ખાસ કરીને કે આ જેટલી પણ એપ્લિકેશન તમે ક્યારે પણ વાપરો છો, કોઈ પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો, સો એના અંદર પહેલા તો તમારે કોઈ પણ અનનોન પર્સનની રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં કરવી, એમની જોડે ફ્રેન્ડશિપ નહીં કરવી. એ કોઈ પણ ટાઈપની લિંક્સ મોકલે છે, લિંક્સ પર ક્લિક નહીં કરવું. તમારું જે પછી બીજી વસ્તુ છે, તમારું જે અકાઉન્ટ છે એને પ્રાઇવેટ રાખવું. તમારું જે અકાઉન્ટ છે એમાં પ્રાઇવેટ ફીચર્સ હોતા, દરેક અકાઉન્ટના સોશિયલ મીડિયા એપના આવી ગયું છે કે યુ કેન ક્રીપ યોર અકાઉન્ટ પ્રાઇવેટ. તો તમારા જે સોશિયલ મીડિયા પોસ્ટ નાખો છો, તમે ફોટોઝ નાખો છો, પ્રોફાઇલ છે તમારી, એ કોઈને પણ ના દેખાય, ઇન્ટરનેટ પર ના દેખાય. અધરવાઇઝ તમારું નામ પણ સર્ચ કરું ને, કોણ સર નામ સર્ચ કરું ને, મંતવ્ય ન્યૂઝ, મને એટલા બધા પર્સનલ ફોટો મળી ગયા છે જેમને યાદ પણ એમને શેર કર્યા છે ગૂગલ પર ડાયરેક્ટલી. તો એવું કેમ? બીકોઝ એનું પ્રોફાઇલ પ્રાઇવેટ નથી, રાઈટ? તો તમારી પ્રોફાઇલ જે છે, પ્રોફાઇલ અકાઉન્ટ છે, એ તમારે પ્રાઇવેટ કરવું જરૂરી છે. વિરલભાઈ, સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, આપનું શું માનવું છે આ મામલે? ક્યાંક લોકોની પણ શું ચૂક રહી ગઈ છે? ખાસ કરીને અત્યારનું યુવા વર્ગ છે, ઇન્ટરનેટનો યુઝ વધારે કરતા હોય છે. શું એવી ભૂલ થઈ ગઈ છે? સાવચેત રહેવાની પણ ક્યાં જરૂર છે? સમાજને ક્યાં એવું અવેરનેસ લાવવાની જરૂર છે? ક્યાં સાવચેત રહેવાની જરૂર છે? અંબાલાલભાઈએ પણ કહ્યું અને વિરલભાઈએ પણ કહ્યું. એમણે કહ્યું કે ભાઈ ચાર દિવાલમાં શું થાય છે એ પણ ખબર પડે. એટલે આપણે જૂની કહેવત હતી કે દિવાલોને પણ કાન હોય છે, હવે આપણે એમાં ઉમેરો કરીએ કે દિવાલોને આંખ પણ હોય છે. જી, દિવાલોને આંખ અને કાન બંને હોય છે. અને તમારી કોઈ જે લાઈફ છે એમાં કશું જ છુપાવવા જેવું નથી રહેતું, પ્રાઇવેટ નથી રહેતું. એ પ્રકારના ગેજેટ્સ તમારી આજુબાજુ ગોઠવાયેલા છે. વિરલભાઈએ કહ્યું એ રીતે તમે તમારા ગેજેટ્સ વાપરતી વખતે ધ્યાન રાખો. જ્યારે ઉપયોગ ના હોય ત્યારે એને બંધ રાખો. સીસીટીવી કેમેરા તમે લાગો તો એવી જગ્યાએ રાખો કે તમારે ઘણી વખત લોકોની જરૂરિયાત હોય છે. શા માટે લગાડવામાં આવે છે એનું જો કારણ કહીએ તો ઘણી વખત ઘેર બીમાર મા બાપ હોય અને નર્સ રાખી હોય તો નર્સ બરાબર કામ કરશે નહીં, જોવા રાખી હોય. માની લો કે બાળકને રાખવા માટે કોઈ મહિલા રાખી હોય ને પતિ પત્ની નોકરી કરતા હોય તો એ નોકરાણી બરાબર રાખે છે કે નહીં એ જોવા માટે રાખ્યા હોય. ઘણી વખત અમુક લોકોને પાલતુ ડોગ પ્રત્યે પ્રેમ હોય છે, તો એ ડોગ બરાબર ખાઈ લીધું છે કે નહીં, બરાબર જગ્યાએ બેઠું છે કે નહીં, શું કરે છે, બીમાર છે કે નહીં, એ જોવા માટે પણ રાખતા હોય છે. એટલે હવે લોકોની જ્યારે જરૂરિયાત થઈ ગઈ છે, પરંતુ એ જરૂરિયાતમાં એક સાવચેતી સાથે એનો ઉપયોગ કરે એ બહુ જરૂરી છે. વારંવાર એને પાસવર્ડ ચેન્જ કરવો જોઈએ. જે કોઈ એને રિપેર કરવા આવે અને કોઈ પાસવર્ડ આપે તો એ બદલી નાખવો જોઈએ. અને માણસની સાવચેતી એ જ એનું રક્ષણ છે. બાકી તો આખી દુનિયા છે અત્યારે બહુ નાની થઈ ગઈ છે. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, અંબાલાલભાઈ અને વિરલભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. સીસીટીવી હેકર્સથી સાવચેત રહેવાની વાત હતી. ઇન્ટરનેટે દુનિયા ક્યાંક નાની બનાવી દીધી છે, પરંતુ સાથે સાથે જે કનેક્ટિવિટી વધી છે, ડિજિટલાઇઝેશન થયું છે, સાવચેત રહેવાની પણ ક્યાંક તેટલી જ જરૂર છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધારે સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.